ગયા છે કાનું એલા આ રીચડું કોનું છે? આ રીચું કોનું છે? આ રીચડું કોનું છે ભાઈ? આ રીચડું કોનું છે? આ મોટું રીચડું આ મોટું ઉભો થઈ ગયો છો તમે? એલા કસરત કરે. આ રીચડું ક્યાં ચડીને બેસી ગયું છે? ઘોડો ક્યાં છે? ઉતરો. કેમ કરે ઘોડો? હાલો. એ ગયો છે એ ગયો. તબડીક એ ગયું. ચડો પાસે. હાલો ચડો. હાય મમ્મા આમ જો મમ્મા સીવ કરજો સીવ દાદા કીધું આજે અમે લોકો જઈએ છીએ એક સ્પેશિયલ જગ્યાએ. અમારે ઓમનો બર્થડે હતો ને, ફર્સ્ટ બર્થડે, ત્યારે નક્કી કર્યું હતું ઓમના પપ્પાએ કે ઓમનો બર્થડે સેલિબ્રેશન તો કરવો જ છે, પણ કંઈક અલગ રીતે કરવો છે એમ. તો કોઈ પણ અંધશાળામાં કે કોઈ પણ જગ્યાએ જઈ અને બધાને મળવું હતું. તો પછી અમે નક્કી કર્યું કે અહીંયા સાવરકુંડલામાં જે માનવ મંદિર છે ને ત્યાં જાશું અને ત્યાં બધાને મળશું અને ઓમના હાથે એ લોકોને જમણવાર કે જે કંઈ ભેટ જેટલી બને એટલી કરશું એમ. તો ત્યાં રોગી બધા રહે છે, તો ત્યાં જઈએ છીએ અમે અત્યારે. ઓમના પપ્પા છે નહીં, પણ એનો મને અત્યારમાં ફોન આવ્યો હતો તો મને કીધું કે ત્યાં જઈને તું બધું કરજે એમ. એટલે અમે જો અત્યારે જઈએ છીએ, નીકળ્યા છીએ. ખડસલીથી નજીકમાં થાય છે અને હું ભાઈ સૂઈ ગયા. ઉમીભાઈ ઉઠી ગયા છે અને અમે લોકો માનવ મંદિર પહોંચી ગયા છીએ. તો અમે લોકો પહોંચી ગયા છીએ માનવ મંદિરમાં, જે સાવરકુંડલામાં આવેલું છે અને માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે ઘણા વર્ષોથી કાર્યરત છે. તો ચાલો જોઈએ અંદર જઈને. અમે જ્યારે ખડસલીથી નીકળ્યા ત્યારે જ ઇન્ફોર્મ કરી દીધું હતું ફોન કરીને ત્યાંના બાપુને કે અમે લોકો નીકળીએ છીએ. એટલે એ લોકો અમારો જ વેઇટ કરતા હતા. હવે ડાયરેક્ટ એ લોકોનો જમણવાર ચાલુ થશે. અહીંયા એવા લોકો રહે છે કે જે પોતાની વાત કોઈને કહી શકતા નથી અને ખુદ પણ સમજી શકતા નથી કે શું કરવું એમ. અને આપણે એ લોકોને નામ આપી દીધું છે મેન્ટલ. તો મેન્ટલ નથી એ લોકો માનસિક રીતે બીમાર છે, એટલે ખરાબ નથી. જમવાનું પીરસવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે એ લોકો બહુ ખુશ હતા કે ઓકે હવે જમવાનું મળી ગયું એમ. એટલે જ્યારે પીરસવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારા મનમાં ઇમોશન્સ કંઈક અલગ જ હતા કે અમુક લોકોના ફેસ પર એકદમ સ્માઇલ હતી, અમુક લોકો ચૂપચાપ બેસી રહ્યા હતા, અમુક લોકો જાતે એવું કહેતા હતા કે મને નથી જોઈતું, અમુક લોકો એવું કહેતા હતા કે મને હજુ વધુ આપો. તો એ જોતાં એવું લાગે કે એ લોકો આટલામાં બી કેટલા ખુશ છે. અને એ જોતાં એવું લાગે કે આપણને જે નોર્મલ લાઈફ, સારી લાઈફ મળેલી છે એ આપણે સમજી શકતા નથી. અહીંયાના જે મેઇન ભક્તિરામ બાપુ છે જે સેવા કરે છે, એમની સાથે વાત કરી તો એમણે કીધું કે 56 બહેનો છે આ બધી જે છે, તો એ લોકોને ખાલી જમવાનું જ પૂરું નથી પાડતા પણ જીવન બચાવે છે. કેમ કે આપણે નોર્મલ વ્યક્તિને ખાલી સાચવવું હોય ને એ પણ અઘરું પડે છે. તો આજે માનસિક રીતે અસ્વસ્થ છે એ લોકોને રાખવા તો બહુ મોટી વાત છે, બહુ અઘરી વાત છે. અને ભક્તિરામ બાપુએ એવું પણ મેન્શન કર્યું કે અહીંયા ઘણી બધી બહેનો રિકવર થઈને પણ પાછી ઘરે ગઈ છે. એટલે અને મેઇન વસ્તુ એ કે અહીંયા જે અમરેલીથી એક સાયકેટ્રિક છે એ ડૉક્ટર આવે અને એવરી મંથ આ લોકોનું ચેકઅપ થાય અને મેડિસિન આપે. એટલે બધા જ જેટલી બી બહેનો છે અહીંયા એ બધાને મેડિસિન પણ મળે
ત્રણેય ટાઈમની સવાર બપોર સાંજ જમણવાર પછી એ લોકોને મેડિસિન આપે. એટલે એ વસ્તુ મને બહુ જ ગમી કે તમે જમણવાર પૂરો પાડો છો એ વસ્તુ છે, પણ આટલા લોકોને સાચવવા અને મેડિસિન આપી અને ખુશીની વાત તો એ કે ઘણા લોકો રિકવર થઈને ઘરે પાછા ગયા છે. અને એ લોકોનું હજી મેઇન એમ એ જ છે કે જેટલા બને એટલા લોકોને આમાંથી સાજા કરી અને ઘરે પાછા મોકલવા. અને અહીંયા જ્યાં આ મંદિર છે ત્યાં એવરી સાંજે બધી જ બહેનો આવે, બધા જ ટોટલી જેટલા લોકો છે એ બધા આરતી કરે, મસ્ત ઢોલ વગાડે, ધૂન કરે. તો બહુ સરસ એ લોકોને આખું જે સંધ્યા આરતી જે કહેવાય એ બહુ સરસ રીતે આ લોકો કરાવે. એટલે એ લોકોને પણ સારું લાગે. એટલે આ જે ભક્તિરામ બાપુ જે કરે છે બહુ સારી વાત છે. અને એ લોકોનું ગ્રૂમિંગ બધું જ ટાઈમ ટુ ટાઈમ કરવું, ક્લિનિંગ રાખવું એ બધી અઘરી વસ્તુ છે. એટલે બહુ સારું કામ કરે છે આ લોકો. બહુ સરસ છે. પગે લાગે જો. શું હાથ કરી છે તારું? ગુટુ 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 ગુટુ. દાદા દાદા આપે છે, દાદા છે, દેખો દાદા. દૂધથી લેવાની એમ? તો તેથી ભગવાન તો કહેવાય. કેનેડા જન્મ છે, ત્યાંનો નાગરિક છે. હા એ ભાઈ બેનભાઈ બે એને વાતથી મળી જાય એટલે ભાઈ મારવાડી. હા અહીંયા અંદર આ બધા બહેનોને રહેવાનું અને સાંજે 4 વાગે નાસ્તો આપે ત્યારે બધા પાછા બહાર આવે અને નાસ્તો કરે. બાકી એ લોકો મોસ્ટલી અંદર હોય અને અમુક કંઈક એવી ઇવેન્ટ હોય તો એ લોકોને બહાર બોલાવે. સારું હાલો આવજો. આવજો આવજો. એને ઊંઘ આવી જાય. સુઈ જાવ. લે મોના વિડિયો ઉતાર. સાગરભાઈ પકડજો હોય ને એને ઓલી મોટર વાળી છે ને કે પેટ્રોલ?
ભાખરી ખાય છે નાખ્યું છે એને આખે આખું મોઢામાં આટલે લઈ લો આટલે લઈ લો આટલે લો લઈ લો હા શું ઓકે જો ઊંડી આ તો જો આ ઓર 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 ઓરે પણ અરે પણ કેવો અવાજ કરે છે અહીંયા મમ્માને કીધી ગલી બાજુ આવે મમ્માને કીધી ગલી ટ્રેક્ટર નહોતું જીસીબી હતું કોનો દાંત બેસાડી દીધો દાંત બેસાડી દીધો પણ શું પણ દાંત બેસાડી દીધો દાંત બેસાડી દીધો આમ જો તો મમ્મી કાનિયા શું થયું આમ જો તો મને દાંત બેહાડી દીધો એમ નો કરે કોકે મમ્મી લોહી નીકળે કાનિયા નહીં નહીં હા બોલી કાનિયા કશું ઓલા કહેતા હતા કે જો એમ જો તો દાળે કેશન લઈ લે મમ્મીભાઈ કડસલીથી દામનગર માનવ મંદિર ગયા હતા ત્યાંથી હવે ઘરે આવી ગયા અને હવે સીતાફળ ઉતારે દાદા ને મમ્મી ને મામા ચડ્યા ઉપર હા મસ્તી ના સીતાફળ છે આ તો પાકી જાહે કાગળમાં નાખશું ને ઓહો અડતા બીવે હું ના ના અડે છે આ શું છે ભાઈ કાચો શું ઓ આ બધા અત્યારે ઉતરા હા કાચા છે બસ હવે ને હવે છે ઓલપા બીજા બે ડબલ કાચા ભાઈ છે એ કે આવી ને અહીંયા આછું કરે બહુ નહીં કેટલા શું આવે ઉધી આવી ગઈ એ બહુ નહીં છેલ્લી વાર હા